દીકરા દીકરીઓ પ્રેમ પ્રેમ આજે છે નહીં કશું. એકબીજાનું શોષણ છે, એકબીજાને ડફોળ બનાવવાના. તું મને ડફોળ બનાવ, હું તને ડફોળ બનાવું. તું મારું ધ્યાન રાખ, હું તારું રાખું. તું મારું ના રાખે, હું નહીં રાખું. જય શ્રી કૃષ્ણ. પણ પ્રેમ કોને કહેવાય? હમણાં મારી વાઈફને હું એનો બર્થડે સેલિબ્રેટ કરતો હતો મારી વાઈફને એક હોટલમાં, અને સી ગોટ બ્રેઇન સ્ટ્રોક અને સી ગોટ પેરાલિસિસ. એ પડી હમણાં જ 6 મહિના પહેલાં, અને એની આખી રાઈટ સાઈડ જતી રહી. અત્યારે બી નોટ વેલ. એટલે મેં તો સારું શું થયું? 8 વાગે આવું થયું. 9 વાગે મારે નિકોલમાં સેમિનાર સરદાર ધામમાં. મેં તો આ પાર્ટી પતાવીને પછી હું સેમિનાર કરાવું, ત્યાં 1000 છોકરાઓ મારી રાહ જોવે. 8 વાગે 7 વાગે આવું બધું થયું. મોઢું ફરી ગયું ને પગ પડી, ઊભી જ ના થઈ શકે, બેસાડી થોડી. મેં ડૉક્ટરને ફોન કર્યો. ડૉક્ટર કે સંજયભાઈ શું થયું? મેં તો આવો તો કે અહીંયા આવો, MRI કરાવવું પડે, આ ટેસ્ટ કે 1.5-2 કલાકની પ્રોસેસ પછી ખબર પડે કેટલું નુકસાન થયું છે, તો એ પ્રમાણે મેડિસિન્સ આપશું. તો મેં પલ્લવીને કીધું, મેં તો જો પલ્લવી 2 કલાક થશે, મારે પેલો પ્રોગ્રામ છે, તો હું પ્રોગ્રામ કરીને તારું પતે પહેલાં હું ત્યાં દવાખાના આવી જાઉં. દીકરો દીકરાની વાઈફ મારી દીકરી, અમે 6 જણા હતા. મેં તો તને અહીંથી સીધી હોસ્પિટલ. તો કે આ તમે જઈ આવો. આને પ્રેમ કહેવાય. સમજ પડે? હું મળવા પડીને તમે ક્યાં જાઓ છો, આ ધંધો કહેવાય. સમજ પડે છે? હમણાં હું જયપુર ફર્નિચર લેવા ગયો, અમે 3 મિત્રો. તો બધાના વાઈફ ફોન કર્યો, વિપુલ ક્યાં છો? કિશોર શું લીધું? કુંડલ નીકળ્યા કે નહીં? મારી વાઈફ એક દિવસ એક ફોન નહીં. હું હાલી ગઈ કે શું? પછી મેં ઘરે ઝઘડો કર્યો. મેં તું પલ્લવી બધાના બૈરા ફોન કરે, તું એક ફોન ના કરે? મન કે બળદિયો જાય ક્યાં, હાજે ખૂંટે જ આવે. ધીસ ઇઝ લવ. ધીસ ઇઝ લવ. કેમ પેલા જોડે બોલતી હતી, કેમ પેલા સામે જોતી હતી, કેમ જખ મારવા જોતી હતી? બોલ. આ પાવર મેરા હૈ સો જાવે નહીં. જો હું જેને પ્રેમ કરું એને હું સ્વતંત્રતા આપું કે જ્યાં ઉડ, અને એ મને સ્વતંત્ર આપે. સ્વતંત્રતાનો ગુણાકાર થાય. દીકરા દીકરીઓ લગ્ન નહીં કરો ને તો આ દુનિયામાં 700 કરોડ લોકો છે, પણ ગુલામી કરતા નહીં કોઈ દિવસ. પહેલા દિવસે કે તારે મારી લાઈન નહીં કાપવાની, હું તારી લાઈન નહીં કાપું. આ જ્યારે તાકાત આવે છે ને, ત્યારે પ્રેમ પેદા થાય છે. પણ એકબીજાનું ધ્યાન રાખે, કોને ફોન કર્યો, કોને મેસેજ કર્યો, સમજવાનું કે આ બધી ધંધો છે. મારી કોલેજમાં એક છોકરી, બહુ જ રૂપાળી બ્યુટીફુલ છોકરી, મને બહુ જ ગમતી. પણ મારી સામે જોવે હું કાળીઓ ભટ્ટ, માથામાં પામોલીન તેલ લગાવો, કોણ જોવે આપણી સામે? પછી અમે એકવાર પ્રવાસ જતા હતા તારંગા, તો બધા બસમાં ચડ્યા, તો મારો હાથ એને આમ ઘસાયો. મને હાલી આવી મજા જોરદાર. છોકરીનો હાથ ગમતી છોકરીનો અડે કોને મજા ના આવે? મને કે દેખતો નથી, માપમાં રહેજે. હવે આમાં શું માપ? હવે બસમાં બેઠા ભાઈઓ આ બાજુ, બાઈઓ આ બાજુ. ભારત મારો દેશ છે.